નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 9 વિશે જેના ઉદાહરણ નંબર 23 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। આના પહેલાના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 22 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો જેથી કરીને સરળતાથી તમને વિડિયો પ્રાપ્ત થઈ શકે। તો આજે આપણે ઉદાહરણ નંબર 23 થી શરૂઆત કરશું। તો ઉદાહરણ નંબર 23 એની અંદર આપણને કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ એટલે a બરાબર આપી દીધા કેટલા? પ્રથમ પદ એટલે શું થાય? a બરાબર કેટલા આપી દીધા છે? 27। પ્રથમ ત્રણ પદોનો સરવાળો S3 બરાબર કેટલા આપી દીધા છે? 189। પ્રથમ ત્રણ પદોનો સરવાળો એટલે કે S3 અને સામાન્ય ગુણોત્તર શોધો એટલે કે આના ઉપરથી આપણને શું મેળવવાનું કીધું છે? R બરાબર કેટલા થાય, બરાબર? તો અહીંયા R બરાબર આપણને ખબર નથી તો મેળવવાના છે। કયું સૂત્ર લઈશું આપણે? Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત માઈનસ 1 છેદમાં r માઈનસ 1। હવે Sn એટલે કે S3 બરાબર કેટલા આપી દીધા છે? 189। a એટલે કેટલા આપી દીધા છે? 27। r આપણે શું કરવાના છે? મેળવવાના છે અને n એટલે આપણે કેટલા લઈશું? 3, કારણ કે અહીંયા S3 કીધું છે એટલે n એટલે કેટલા લેવાના? 3। માઈનસ કેટલા કરશું આપણે? 1, તો અહીંયા પણ r માઈનસ શું આવશે? 1। r ની કિંમત આપણને ખબર નથી, મેળવવાની। તો આ 27 રે અથવા તો આને આની સાથે ગુણી નાખો પહેલા। r રે આની સાથે શું? r - 1 શું થશે? અહીંયા ગુણાકારમાં આવશે એટલે 189 ગુણ્યા શું થશે? r - 1 બરાબર 27 ગુણ્યા r નો ઘન માઈનસ 1। ખબર પડી બધાને? આ આની સાથે ગુણાકારમાં લીધા છે તો આ ગુણાકારમાં આવી ગયા, બાકીનું જે હતું એ બેઠે બેઠું લખી નાખ્યું છે। હવે આ 27 ક્યાં આવે? આના છેદમાં, તો 189 ભાગ્યા કેટલા કરશું આપણે? 27 ગુણ્યા કેટલા? r - 1 બરાબર r નો ઘન માઈનસ 1। તો 189 ભાગ્યા કેટલા કરશું આપણે? 27 એટલે કેટલા મળશે? 7। શું કે 7 મળશે। તો r - 1 બરાબર r નો ઘન માઈનસ 1। આ પદ ક્યાં વહી જાય? આના છેદમાં। આમાંથી સામાન્ય શું નીકળશે? તો અહીંયા 7 બરાબર સામાન્ય શું નીકળે? r - 1। તો અહીંયા અંદર શું વધશે? r નો સ્ક્વેર વત્તા 1। આનો ગુણાકાર આની સાથે કરો ને એટલે આ જ પદ આવી જાય। જો r ના સ્ક્વેર સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જાય? r નો ઘન અને માઈનસ 1 નો પ્લસ 1 સાથે ગુણાકાર કરો એટલે માઈનસ 1, એટલે કાંઈ ફેર પડે નહીં। એના છેદમાં આ પદ આપણે નીચે લઈએ એટલે r - 1 આ બંને શું થશે? ઉડી જશે। એટલે 7 બરાબર શું મળ્યું આપણને? r નો સ્ક્વેર વત્તા 1। હવે આનું સાદુરૂપ આપવાનું કે 10મા ધોરણમાં આવતું તો r નો સ્ક્વેર વત્તા r વત્તા 1 આ નું સાદુરૂપ। મેં ગુણાકારમાં કેટલા લઈ લીધા હતા? અહીંયા 2। એ જ મિસ્ટેક હતી, બાકી કોઈ મિસ્ટેક નહોતી। હવે આ 7 કઈ બાજુ જાય? ઓલી બાજુ। એટલે અહીંયા 0 બરાબર શું આવશે? r નો સ્ક્વેર વત્તા r વત્તા 1 માઈનસ 7, બરાબર। હવે આ 0 ઓલી બાજુ લખો તોય ચાલે કે બરાબર શું લખશો તમે? 0। તો આ બંનેની બાદ બાકી થશે r નો સ્ક્વેર વત્તા r વત્તા આપણે કેટલા આવશે? માઈનસ 6। હવે ગુણાકાર કેટલો થવો જોઈએ? 6 અને બાદ બાકી કરતા કેટલા આવવા જોઈએ? 1। તો 3 દુને 6 એટલે કે r નો સ્ક્વેર વત્તા 3r માઈનસ 2r માઈનસ 6 બરાબર શું થશે? 0। જો આ બંનેની બાદ બાકી કરશો એટલે આ આવી જવા જોઈએ, સમજાય છે? તો આપણે આ બંનેની બાદ બાકી કરીએ, આ 6 તો એમને આવી જશે। આ બંનેની બાદ બાકી કરશો એટલે કેટલા મળશે આપણને? r। હંમેશા આ વસ્તુ યાદ રાખવાની। પછી આ બંનેમાંથી સામાન્ય કાઢવાના, આ બે માંથી સામાન્ય, આ બે માંથી સામાન્ય શું નીકળે? r। તો અહીં અંદર શું વધશે? r વત્તા 3। આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? માઈનસ 2। તો અંદર શું વધશે? r વત્તા 3। હવે r - 2 આવશે
બરાબર 0 થશે અને બીજું r વત્તા 3 બરાબર શું થાય 0. તો r બરાબર કેટલા મળશે 2 અથવા તો r બરાબર કેટલા મળશે આપણને -3. આ તો આપણો દાખલા નંબર ઉદાહરણ નંબર 23. આપણે ઉદાહરણ નંબર કેટલું જોશું 24. લાવો હવે ઉદાહરણ નંબર 24 ની અંદર કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ. હવે આમાં પણ આપણને પ્રથમ પદ બરાબર એટલે કે a બરાબર કેટલા આપી દીધા છે 1. પણ ગુણોત્તર પ્રથમ 5 પદોનો સરવાળો એટલે કે si બરાબર કેટલા આપી દીધા છે 1. પ્રથમ પદ 1 છે અને પ્રથમ 5 પદોનો સરવાળો પણ કેટલો છે 1 છે. તો સામાન્ય ગુણોત્તર શોધો. આમાં પણ આપણને શું કીધું છે r બરાબર કેટલા થાય. ઓકે, તો અત્યારે જે રીતના કર્યું હતું એ જ રીતના આપણે શું કરવાની છે ગણતરી આની કરવાની છે. તો sn બરાબર a કૌંસમાં r ની n ઘાત -1 છેદમાં શું આવશે r -1. તો sn એટલે આપણે કેટલા પદોનો સરવાળો આપેલો 5, તો અહીંયા 1 લઈશું અને અહીંયા a એટલે પણ કેટલા આપી દીધા છે 1. હવે r આપણને ખબર નથી પણ એની કેટલી ઘાત આવશે 5 ઘાત -1 અને અહીંયા r -1. તો હમણાં આપણે કર્યું હતું ડાયરેક્ટ કરશું. હવે આપણે કે આમાંથી સામાન્ય શું નીકળે, એ સામાન્ય શું નીકળશે r -1. તો અહીંયા કેટલી વધશે r ની 4 ઘાત વત્તા કેટલા મળશે આપણને 1 અને છેદમાં શું આવશે r -1. આ બંને શું થશે ઉડી જશે. તો આપણને આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને મળશે શું, આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને આ જ મળશે 4 ઘાત વત્તા 1. કારણ કે 1 ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો આપણને આ જ મળવાનું છે. સમજાય છે? હવે આ એક આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઈનસ. તો તમને એમ થશે સાહેબ 0 આવશે. સમજાય છે? પણ અહીંયા આપણે કોઈ પણ સંખ્યાનો 0 લાવવાનો નથી. તો આ બાજુ આવે તો શું થઈ જશે -1 અથવા તો આપણે r ને આ બાજુ લઈએ તો પણ શું થશે, તો અહીંયા r ની શું મળશે આપણને 4 ઘાત. તો અહીંયા કેટલી સંખ્યાની આપણે અહીંયા આપણે કરવું તો પડશે ને કે 1 ની કેટલી ઘાત કરશું આપણે 4 ઘાત બરાબર શું મળશે આપણને 4 જ મળશે કે નહીં. તો 1 ની ગમે એટલી ઘાત કરીએ તો શું જવાબ આવે 1 જ આવે. તો અહીંયા આપણને કીધું નથી કે કેટલી કરવાની પણ કેટલાની કઈ સંખ્યાની કરશું. તો r મેં 1 બરાબર શું લીધું છે 4 ઘાત કરશું એટલે આપણને જવાબ શું મળશે. તો r બરાબર શું મળશે તમને પ્લસ માઇનસ માં 1 જવાબ આવો હોવો જોઈએ. જોવો તો જવાબ શું છે પ્લસ -1 છે. જોવો તો આપણું સાચું છે. બરોબર છે. એને એ જ વસ્તુ કરી છે. જો એને માઇનસ ગમે એમ કરે ને 1 નીચે લઈ જાય છેદમાં. જો એને 5 ઘાત આપેલી છે. બુક ખોલો બધા પેલા, હું એનું ઉદાહરણ સમજાવું નકર તમને એમ થશે કે આ સાહેબે ગપ્પા મારી દીધા છે. ઉદાહરણ નંબર 24 પેજ નંબર 288. જો હવે એને પેલા કેટલી આપેલી હતી r ની 5 ઘાત -1 આપેલા હતા અને બરાબર શું આપેલું r -1 પ્લસ માઇનસ કરીને 1 શું કરી દીધા એને ઉડાડી દીધા. તો બરાબર શું વધ્યું r. તો r વધ્યા એટલે હવે r ક્યાં લઈ લીધા 5 ના છેદમાં લઈ લીધા. જુઓ સમજાય છે? તો જ r ની કેટલી ઘાત વધે, કેટલી ઘાત મેં લખી છે અહીંયા 4 ઘાત. સમજાય છે? કારણ કે પહેલા એને શું લખ્યું છે r ની 5 ઘાત બરાબર કેટલા લખેલા છે r. તો r ક્યાં વહી ગયા છેદમાં એટલે r ની 4 ઘાત મળી. તો અહીંયા કેટલા રહ્યા 1. તો 1 ની ગમે એટલી ઘાત કરો તમે કેટલા આવે 1 જ આવે. પછી બરાબર શું લખ્યું 4 એટલે આપણને r બરાબર કેટલા મળશે +-1. ખબર પડી? સેમ જ વસ્તુ છે, આપણે એનાથી થોડું અલગ કર્યું છે. તો આ તો આપણું ઉદાહરણ નંબર 24. હવે જોઈએ ઉદાહરણ નંબર 25. તો ઉદાહરણ નંબર 25 ની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણી 2 4 8 16 ના પ્રથમ n પદોનો સરવાળો 5000 થી વધે ને તેવી n ની મહત્તમ કિંમત શોધો. જો અહીંયા a બરાબર કેટલા આપી દીધા છે આપણને 2. હવે r બરાબર મેળવવા હોય તો બીજું પદ શું આપેલું છે આપણને 4. 4 ના છેદમાં કેટલા આવે 2 એટલે કેટલો જવાબ મળશે આપણને 2. એટલે કે r બરાબર 2 છે અને a બરાબર પણ કેટલા થાય છે 2. પછી એને એમ કીધું કે
પ્રથમ n પદોનો સરવાળો 5000 થી વધે ને એ રીતના. એનો મીનિંગ કે Sn બરાબર કેટલા આપી દીધા છે? 5000 થી કેવા રહેવા જોઈએ? વધે ને એ રીતના. એનો મીનિંગ શું થાય? 5000 નાના, સોરી, Sn નાના છે 5000, કારણ કે એનો સરવાળો કેટલો આપી દીધો છે? જો n પદોનો સરવાળો શું કીધું છે? 5000 થી વધવો જોઈએ નહીં. એટલે આ સરવાળો કેટલો આપી દીધો છે? 5000, પણ એનાથી વધવો જોઈએ નહીં. એટલે વધવો ન જોઈએ એનો મીનિંગ શું થાય? નાના છે બરાબર. ક્યાં સુધી છે આપણને ખબર નહીં, પરંતુ 5000 થી વધવો જોઈએ નહીં. એક રકમ આપી દીધી, સરવાળો ક્યાં સુધી હોવો જોઈએ? 5000 સુધી. એનાથી વધારે હોવો જોઈએ નહીં. એનો મીનિંગ કે 5000 કરતા કેવો હોવો જોઈએ? નાનો. તો 5000 બરાબર. આને શું કહેવાય? નાના છે બરાબર. આને શું વંચાય? નાના છે બરાબર. એટલે કે Sn કેવા છે? સરવાળો કેટલો છે? 5000 થી ઓછો છે, અથવા તો 5000 જેટલો. તો હવે આપણું સૂત્ર મૂકી દઈએ. Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત માઈનસ 1 છેદમાં r માઈનસ 1. આમાં આપણે શું કરવાનું છે? n મેળવવાના. શું મેળવવાનું છે? n. કારણ કે n નથી આપેલા, r ની બધું આપી દીધું છે. Sn બરાબર કેટલા લેવાના અહીંયા? 5000. અને a એટલે કેટલા લેવાના? સોરી, a એટલે કેટલા આપી દીધા છે? 2. r એટલે 2. 2 ની કેટલી ઘાત કરશું આપણે? n ઘાત માઈનસ 1 છેદમાં 2 માઈનસ 1. તો 5000 બરાબર 2. અહીંયા તો બાદબાકી કરશું એટલે છેદમાં કેટલા આવશે? 1. તો 1 લખવાની જરૂર નથી. તો કૌંસમાં શું આવશે? 2 ની n ઘાત માઈનસ 1. હવે આ 2 ક્યાં વહી ગયા? આના છેદમાં. તો 5000 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે ભાઈ? 5000 ભાગ્યા 2. અને અહીંયા આપણને મળશે n 2 ની n ઘાત માઈનસ 1. કેટલા આવશે? 2500 બરાબર શું મળશે આપણને? 2 ની n ઘાત માઈનસ 1. આ એક ક્યાં આવશે? આ બાજુ. એટલે કેવા થઈ જાય? માઈનસ 1 કેવા થઈ જશે? પ્લસ. એટલે અહીંયા કેટલા મળશે આપણને? 2501 બરાબર શું મળશે? 2 ની n ઘાત. એનો મીનિંગ કે તમે જે n બરાબર લેશો એ 2500 થી વધવા જોઈએ નહીં. આનો મીનિંગ શું થાય છે? કે 2 ની n ઘાત 2500 થી કેવી રહી છે? નાની. હવે મેળવવાના કઈ રીતના? કોષ્ટકની રીતે. અહીંયા ધ્યાન હોવું જોઈએ બધાને. તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. n ની સંખ્યા અહીંયા n લખવાના અને 2 ની n ઘાત જે આપેલું છે સમજાય છે. હવે આપણે સૂત્રની મદદથી n ના મેળવી શકીએ કે 2 ની કેટલી ઘાત કરવાથી. અહીંયા તમે મેળવી શકો, પણ એ તમારે ઘણું બધું લાંબુ થાય. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરશું? n બરાબર પેલા કેટલા લઈશું? તમે ગમે ત્યાંથી લઈ શકો. સમજાય છે? મેં શરૂઆત ક્યાંથી કરી છે? તમે n બરાબર 1 થી શરૂઆત લઈને ક્યાં સુધી? જ્યાં સુધી 2500 થી વધે નહીં, ઓછા રહે ત્યાં સુધી. 2500 થી વધારે આવવા જોઈએ નહીં, ત્યાં સુધી લેવાનું. તો અહીંયા આપણે મેં n બરાબર કેટલા લીધા? 5. તો એનો મીનિંગ કે 2 ની કેટલી ઘાત કરવાની? 5 ઘાત કરવાની કે નહીં? એટલે કેટલા આવે? 32. પછી 6 ઘાત એટલે કેટલા આવશે? 64. પછી કેટલી ઘાત કરી? 7 એટલે કેટલા આવશે? 128. 8 ઘાત કરીશ એટલે 256. પછી 9 ઘાત કરીશ તો કેટલા આવશે? 512. 10 ઘાત કરીશ તો કેટલા આવશે? 1024. અને 12 ઘાત કરીશ તો કેટલા આવશે? 2048. આપણે વધવા જોઈએ આનાથી નહીં. એટલે આપણે કેટલા લઈશું હવે? સોરી, 11 ઘાત તો ભૂલી ગયો, 12 ઘાત આવી ગયા. અહીંયા આપણે કેટલા લઈશું? 11 ઘાત કરીએ તો કેટલા આવશે? 2048. અને હવે આપણે n બરાબર કેટલા લઈશું? અહીંયા 12. તો 12 ઘાત કરશું તો કેટલા મળશે આપણને? 4096. તો એનો મીનિંગ કે આનાથી વધી જાય. મેં શું કીધું? કે 2500 થી વધવા જોઈએ નહીં, 2501 થી વધવા જોઈએ નહીં. તો કઈ મળે છે આપણને? 2048. તો n બરાબર કેટલા થાય? 11. n બરાબર કેટલા આપી દીધા છે? 11. આ આપણો દાખલો પૂરો. આ તો આપણો ઉદાહરણ નંબર કેટલામો હતું? 25. હવે જોઈએ ઉદાહરણ નંબર 26. કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર? કોઈને કઈ પ્રશ્ન છે? જો અહીંયા વધુ કીધું હોય તો વધાની નિશાની રાખવાની. બાકી દાખલો તો આ જ રીતના થાય. અહીંયા જે રકમ આવે એનાથી વધવી જોઈએ નહીં. અહીંયા આપણને ઓછું કીધું છે, તો ઓછું કરતા આપણને અહીંયા મળે છે કે 2500 થી ઓછા રહેવા જોઈએ. આનાથી વધવા જોઈએ નહીં. આનાથી ગમે એટલા ઓછા હોય, પણ આનાથી વધવા જોઈએ નહીં. તો અહીંયા આપણે જયારે 12 લઈએ તો શું થાય છે? 2500 થી શું થાય છે? વધી જાય છે. n બરાબર આપણે 12 લઈએ તો કેટલા મળે છે? 4096. અને આપણે અહીંયા કેટલી કિંમત આપેલી છે? 2501. એનો મીનિંગ કે n બરાબર આપણે કેટલા લેવા પડશે? 11. ત્યારે જ આપણને આના કરતા ઓછી કિંમત મળશે. લખી નાખો ફટાફટ. ઉદાહરણ નંબર
26 જોઈએ હવે તો ઉદાહરણ નંબર 26 ની અંદર કીધું છે આપણને કે ગુણોત્તર શ્રેણીમાં 1 3 પછી શું આપેલું છે 3 નો સ્ક્વેર 3 નો ઘન ડોટ 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 હા પ્રથમ n પદોનો સરવાળો ઓછામાં ઓછો એનો મીનિંગ શું થાય એનાથી વધારે સમજાય છે તો એ આપણે છઠ્ઠા ચેપ્ટર ની અંદર શીખી ગયા કે ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ એટલે કે Sn બરાબર મોટા છે બરાબર 3000 હોય તેવી n ની લઘુત્તમ કિંમત એટલે કે વધુમાં વધુ એટલે કે કિંમત મેળવવાની તો અહીંયા પણ આપણને a બરાબર કેટલા આપી દીધા છે 1 આપેલા છે r બરાબર 3 ના છેદમાં 1 એટલે r બરાબર કેટલા થાય r બરાબર કેટલા થાય 3 થશે ને તમે 3 ભાગ્યા 1 કરો તો કેટલા આવે જવાબ 3000 તો બાકીનાની આપણે કઈ જરૂર નહીં આપણે ઈ જે આપેલું છે એ મુબારક હવે આપણે Sn બરાબર a r ની n ઘાત -1 છેદમાં r - 1 આના જગ્યાએ કેટલા મૂકીશું 3000 a એટલે 1 r એટલે 3 અને એની કેટલી ઘાત કરશું આપણે n ઘાત -1 તો 3 - 1 તો 3000 બરાબર 1 3 ની n ઘાત -1 અને કેટલા આવશે 2 આને આની સાથે ગુણાકાર કરો એટલે કેટલા થઈ જાય 6000 બરાબર આનું આની સાથે ગુણાકાર થાય એટલે શું મળશે આપણને 3 ની n ઘાત -1 હવે આ એક આ બાજુ આવી જાય એટલે કેવા થઈ જાય પ્લસ એટલે 6000 1 મળશે આપણને સમજાણું પછી બરાબર શું મળશે આપણને 3 ની n ઘાત તો એનો મીનિંગ કે 6000 થી વધવી જોઈએ નહીં પાછું કોષ્ટક બનાવવાનું હવે અહીંયા આપણને ઓલામાં કેટલા આપી દીધા હતા 2500 તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું 5 થી અહીંયા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું 10 થી n અને 3 ની કેટલી ઘાત કરશું અહીંયા જેટલા આપેલા ને એટલા અહીંયા લખી નાખવાના પછી અહીંયા n એટલે આપણે જેટલા લેતા જશું ને એટલી અહીં 3 ની ઘાત કરશું આપણે એકડ 1 થી ચાલુ કરશું n બરાબર 1 લેશું તો અહીંયા કેટલા મળશે આપણને 3 n બરાબર 2 લઈએ એટલે 9 પછી 3 લઈએ એટલે કેટલા મળશે 81 4 લઈએ એટલે અહીંયા 27 આવે અને અહીંયા કેટલા આવશે 81 5 લઈએ તો 243 6 લઈએ તો 729 અને 7 લઈએ તો 2187 અને 8 લઈએ તો 65 61 તો આપણને તો વધુ કીધું હતું તો આનાથી વધુ કેટલી આવશે આપણને 65 61 આવશે તો n બરાબર કેટલા લઈશું આપણે n બરાબર કેટલા આવશે ચલો કોણ કહેશે પડશે કે 6001 મોટા છે બરાબર 3 ની n ઘાત તો અહીંયા આપણે આનાથી વધુ કેટલા આવે છે 6000 થી મેં કીધું હતું કે 6001 થી વધુ આવી જોઈએ તો 6001 થી વધુ કેટલી આવે છે n બરાબર 8 લઈએ સોરી 8 આવશે ઓલામાં ઓછું કીધું હતું આમાં વધુ છે હા તો હવે પછીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય એ અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો તમને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે જય હિન્દ જય ભારત